નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા વિડીયોની અંદર. આજે આપણે આ વિડીયોની અંદર ગુજરાતી વ્યાકરણ MCQ ક્વેશ્ચનનો પાર્ટ છે 36 જોશું, જે તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે આપણને ખૂબ જ ઉપયોગી છે. તો ચાલો આજના વિડીયોની શરૂઆત કરીએ. સૌથી પહેલો પ્રશ્ન, ખાયા સો ખાયા, ખાયા સો પાયા કહેવતનો અર્થ શું થાય? ઓપ્શન એ, ખાવું પીવું અને લહેરથી મોજ મજા કરવી. ઓપ્શન બી, ખાવાને બદલે ધનનો સંગ્રહ કરવો. ઓપ્શન સી, જાતે ન ઉપભોગ કરતા બીજાને ખવડાવીને રાજી થવું. અને ઓપ્શન ડી, કરકસરપૂર્વક જીવન જીવવું. તો આ કહેવત છે એનો અર્થ શું થશે? તો અહીંયા આપણો આન્સર આવશે ઓપ્શન સી. પ્રશ્ન નંબર 2, માગ્યા કરતાં મરવું ભલું ઉક્ત કહેવતની વિરોધી કહેવત કઈ છે? માગ્યા કરતાં મરવું ભલું એની વિરોધી કહેવત આપણે શોધવાની છે. ઓપ્શન એ, ભીખ માગવાથી હાલ્લા ન ભરાય. ઓપ્શન બી, માગ્યા વિના માં પણ ન પીરસે. ઓપ્શન સી, જાજા હાથે વેતર વંઠે. અને ઓપ્શન ડી, જાજા મળ્યાને ખાવા ટળિયા. તો માગ્યા કરતાં મરવું ભલું એની વિરોધી કહેવત થશે ઓપ્શન બી, માગ્યા વિના માં પણ ન પીરસે. પ્રશ્ન નંબર 3, રૂઢિપ્રયોગનો અર્થ આપો. ફાંફા મારવા. ઓપ્શન એ, વ્યર્થ પ્રયત્નો કરવો. ઓપ્શન બી, ખૂબ મહેનત કરવી. ઓપ્શન સી, મહેરબાની કરવી. અને ઓપ્શન ડી, ફસાઈ જવું. તો ફાંફા મારવાનો સાચો અર્થ શું થાય? તો અહીંયા ફાંફા મારવા એ રૂઢિપ્રયોગનો અર્થ થશે ઓપ્શન એ, વ્યર્થ પ્રયત્નો કરવા. પ્રશ્ન નંબર 4, બે ઘોડે વાટ જોવી રૂઢિપ્રયોગનો અર્થ આપો. ઓપ્શન એ, બે પાંદડે થવું. ઓપ્શન બી, આર્થિક સ્થિતિ સારી હોવી. ઓપ્શન સી, ખૂબ પૈસા આવવા. અને ઓપ્શન ડી, આતુરતાથી રાહ જોવી. તો અર્થ શું થશે બે ઘોડે વાટ જોવી એ રૂઢિપ્રયોગનો? તો અહીંયા આન્સર આવશે ઓપ્શન ડી. પ્રશ્ન નંબર 5, નીચેનામાંથી કયું શબ્દ સમૂહનું જોડકું ખોટું છે? ઓપ્શન એ, સારું ન થઈ શકે એવું એટલે અસાધ્ય. ઓપ્શન બી, સંકેત મુજબ પ્રેમીઓનું મિલન અભિસારિકા. ઓપ્શન સી, શારીરિક રીતે સશક્ત એટલે ખડતલ. અને ઓપ્શન ડી, શાકભાજી વેચવા વાળો એટલે કાચિયો. તો આપણે શબ્દ સમૂહનું જોડકું છે ખોટું હોય એ આપણે શોધવાનું છે એમાંથી. તો કયું ખોટું જોડકું છે? તો અહીંયા 5મા પ્રશ્નનો આન્સર આવશે ઓપ્શન બી. પ્રશ્ન નંબર 6, શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. પોતપોતામાં ન હોય તેવા સદગુણોનો ખોટો દેખાવતી એને શું કહેવાય? ઓપ્શન એ, ડોળ. ઓપ્શન બી, દંભ. ઓપ્શન સી, આડંબર. ઓપ્શન ડી, ઢોંગ. તો પોતપોતાનામાં ન હોય તેવા સદગુણોનો ખોટો દેખાવ તેને કહેવામાં આવે છે દંભ. પ્રશ્ન નંબર 7, નીચે આપેલા અર્થભેદ શબ્દોમાંથી ખોટો વિકલ્પ શોધો. ખોટો એવો વિકલ્પ શોધવાનો છે. ઓપ્શન એ, સંચિત એટલે ઉઘરાવું. ઓપ્શન બી, સચિંત એટલે ચિંતાવાળું. ઓપ્શન સી, અહી એટલે સાપ. અને ઓપ્શન ડી, અહીં એટલે આ સ્થળે. તો આ 4 ઓપ્શનમાંથી ખોટો વિકલ્પ કયો છે? તો અહીંયા આન્સર આવશે ઓપ્શન એ. પ્રશ્ન નંબર 8, નીચેનો અર્થભેદ સ્પષ્ટ કરો. ઇનામ એટલે બક્ષિસ, તો ઈમાન એટલે શું થાય? ઓપ્શન એ, બેઈમાન. ઓપ્શન બી, ભલાઈ. ઓપ્શન સી, દયા. કે ઓપ્શન ડી, પ્રામાણિકતા. તો અહીંયા છે ઇનામ એટલે બક્ષિસ, તો આન્સર આવશે ઈમાન એટલે થશે અહીંયા આન્સર આવે ઓપ્શન ડી, પ્રામાણિકતા. પ્રશ્ન નંબર 9, વિરુદ્ધાર્થી શબ્દમાં કઈ જોડ સાચી નથી એટલે કે ખોટી છે? ઓપ્શન એ, સાપેક્ષ નિરપેક્ષ. ઓપ્શન બી, લાભ ગેરલાભ. ઓપ્શન સી, સાધક સાધિકા. અને ઓપ્શન ડી, ક્ષણિક શાશ્વત. ખોટી જોડ શોધવાની છે. તો અહીંયા 9મા પ્રશ્નનો આન્સર આવશે ઓપ્શન
સી સાધક સાધિકા ખોટું છે. પ્રશ્ન નંબર 10 વિરોધી શબ્દનું યોગ્ય જોડકું કયું છે, એટલે કે સાચું જોડકું હોય એવું શોધવાનું. ઓપ્શન એ કેફ એટલે મસ્તી, ઓપ્શન બી અંતર તો મન, ઓપ્શન સી મૂક એટલે વાચાળ અને ઓપ્શન ડી ગૂઢ તો અક્કડ. તો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન સી. પ્રશ્ન નંબર 11 નીચેનામાંથી કયો શબ્દ સમાનાર્થી નથી? ઓપ્શન એ ઓસ, ઓપ્શન બી શબનમ, ઓપ્શન સી ઝાકળ, ઓપ્શન ડી તરસ. 3 છે એ સમાનાર્થી છે એકબીજાના અને એક છે એ સમાનાર્થી નથી, તો ન હોય એવો શોધવાનો છે. ઓસ, શબનમ અને ઝાકળ ત્રણેય એકબીજાના સમાનાર્થી છે, જ્યારે તરસ એ સમાનાર્થી નથી. પ્રશ્ન નંબર 12 નીચેનામાંથી કયું સમાનાર્થી શબ્દનું જોડકું ખોટું છે? ઓપ્શન એ પલાશ એટલે કેસુડું, ઓપ્શન બી પ્રશંસા એટલે સ્તુતિ, ઓપ્શન સી ષટપદ એટલે ભમરું અને ઓપ્શન ડી તરસ એટલે પાણી. આપણે સમાનાર્થી શબ્દનું ખોટું જોડકું શોધવાનું છે. તો અહીંયા 12મા પ્રશ્નનો આન્સર આવશે ઓપ્શન ડી એ ખોટું છે. પ્રશ્ન નંબર 13 નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટરૂપ કયું છે? ફાલ એનું શિષ્ટરૂપ શું થાય? ઓપ્શન એ ફળ, બી પાક, ઓપ્શન સી પર્ણ કે ઓપ્શન ડી બીજ. તો 4માંથી કયો સાચો આન્સર આવશે? તો અહીંયા 13મા પ્રશ્નનો જવાબ છે ઓપ્શન બી પાક એટલે ફાલ. પ્રશ્ન નંબર 14 નીચેનામાંથી પૂર્વ પ્રત્યયવાળો શબ્દ કયો નથી? ઓપ્શન એ અણદીઠેલી, ઓપ્શન બી નિરક્ષરતા, ઓપ્શન સી અભણ અને ઓપ્શન ડી શ્રેષ્ઠી. પૂર્વ પ્રત્યય એટલે શબ્દની પહેલાં લાગેલો હોય એવો શબ્દ અને પૂર્વ પ્રત્યય કહેવાય. તો અહીંયા આપણો આન્સર આવશે ઓપ્શન ડી. પ્રશ્ન નંબર 15 સાચી જોડણી દર્શાવો. યુનિવર્સિટી છે અને સાચી જોડણી શું થશે? એ, બી, સી અને ડી 4 ઓપ્શનમાંથી. તો અહીંયા 15મો પ્રશ્ન છે, એનો આન્સર આવશે યુનિવર્સિટી. તો અંગ્રેજી શબ્દ હોય એમાં અંતનો છેલ્લો અક્ષર છે હંમેશા દીર્ઘ આવે છે, તો આન્સર આવે એ. પ્રશ્ન નંબર 16 નીચેનામાંથી કઈ જોડણી ખોટી છે? ઓપ્શન એ નિમણૂક, ઓપ્શન બી વર્તણૂક, ઓપ્શન સી આબેહૂબ કે ઓપ્શન ડી આરડૂસો. ખોટી જોડણી હોય એવો શબ્દ કયો છે? તો અહીંયા નિમણૂક છે એ સાચું છે, વર્તણૂક એ પણ સાચી જોડણી છે અને આરડૂસો એ પણ સાચું છે. તો અહીંયા સી છે એ ખોટું છે. પ્રશ્ન નંબર 17 નીચેનામાંથી મહાપ્રાણદંત્ય સ્પર્શ વ્યંજનો જણાવો. મહાપ્રાણદંત્ય સ્પર્શ વ્યંજનો ક્યાં છે? ઓપ્શન એ થ અને દ, ઓપ્શન બી ત અને દ, ઓપ્શન સી ય, બ કે ઓપ્શન ડી ફ અને ભ. મહાપ્રાણદંત્ય સ્પર્શ વ્યંજનો શોધવાના છે. તો અહીંયા 17મા પ્રશ્નનો આન્સર આવશે ઓપ્શન એ એ સાચો જવાબ છે. પ્રશ્ન નંબર 18 નીચેનામાંથી કયો ધ્વનિ મહાપ્રાણ નથી? ઓપ્શન એ ગ, ઓપ્શન બી ર, ઓપ્શન સી ઠ કે ઓપ્શન સી છ. ધ્વનિ છે એ મહાપ્રાણ ન હોય એવો કયો અક્ષર છે? તો અહીંયા પ્રશ્ન નંબર 18નો આન્સર આવશે ઓપ્શન એ ગ એ મહાપ્રાણ નથી. પ્રશ્ન નંબર 19 સંયુક્ત વ્યંજનનો બીજો અર્થ શું છે? ઓપ્શન એ જોડાક્ષર, ઓપ્શન બી લિપિ સંકેત, ઓપ્શન સી પરિચ્છેદ કે ઓપ્શન ડી નિબંધ. સંયુક્ત વ્યંજનો છે અને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો આન્સર આવશે ઓપ્શન એ જોડાક્ષર. પ્રશ્ન નંબર 20 નીચેના શબ્દના સાચી રીતે છૂટા પડેલ સ્વર વ્યંજનોનો વિકલ્પ શોધો. હૃદય છે એને કઈ રીતે ધ્વનિ છૂટા પડે? ઓપ્શન એ હ પ્લસ રૂ પ્લસ દ પ્લસ અ પ્લસ ય પ્લસ અ, ઓપ્શન બે હ પ્લસ રૂ પ્લસ દ અ અને ય, સી છે હ દ અ અને ય અને ડી છે હ પ્લસ દ પ્લસ અ પ્લસ ય અને પ્લસ અ. તો સાચો આન્સર આવશે હૃદયની ધ્વનિ છૂટા પડે ઓપ્શન બી ર. જો એ વિદ્યાર્થી મિત્રો
વિડીયો પસંદ આવે તો લાઈક કરો, ચેનલ પર નહીં હોય તો સબસ્ક્રાઈબ કરો અને અન્ય વિદ્યાર્થીઓ મિત્રો સુધી શેર કરો. થેન્ક યુ.